ને આપણે એકનો એક છોકરો આવું થાય તો દુઃખ થાય જ ને, શું ના થાય? માસો તો થાય ને, ના ચૂકાય રોવું આવે. 3 વર્ષ પહેલા ભાઈ જે નોકરી બી કરતા હતા, એના પપ્પા બી એક્સપાયર થઈ ગયા છે. પછી ભાઈને જે મગજની તકલીફ થઈ ગઈ છે, બરોબર ને? શું તકલીફ છે માજી? મગજની દવા ચાલુ હતી, લેવાના વ્યાત હોય ને, શું કરી પૈસા? કેમ પૈસા નથી, બંધ કરી દીધું? તો પછી શું કરવાનું, કોણ દે પૈસા? બરોબર. કેટલો ખર્ચો લાગે માજી? અહીંયા તો પહેલી વખત જામ કરાવે એટલે 10 થાય, પછી 5 ને 3,000 થાય, 3,000 બરોબર. મારા ભાઈ જતા રહ્યા ભગવાનના ઘેર. 3 વર્ષ ત્રીજું વર્ષ જાય છે. શું વસ્તુની જરૂર છે તમારે? તમને કીધું એ ઘરની ને આવે, એ ઘર હોય ને તો આપણે ગમે એ કામ કરીને ખાવી જાય. આગળ મહિને પૈસા લેવા આવે, ચેક કરવા, લાઈટ બિલ, બાટલો. એક છોકરો છે. શું એના માટે શું કરવું છે તમારે? દવા કરાવી છે, પણ દવાના પૈસા મોકલે કરું છું દવા. બરોબર છે. અને બીજું ઘર બનાવી દે. ઘર બનાવવું છે. એવું ઘર બનાવી દે, બસ. બે મારી કરીને ચોક્કસ. મિત્રો જોઈ શકો છો, સાધુ મહારાજનું ઘર છે. માજી છે, એનો છોકરો છે. 3 વર્ષ પહેલા એના પતિ એક્સપાયર થયા, પછી બાળકને બી ઇસ્યુ થયો છે. ઘર પણ તમે જોઈ શકો, આ પણ ભાડા પર છે. એટલે 3 મહિનાથી ભાડું બાકી છે. 3 મહિનાથી 2,000 રૂપિયા ભાડું બાકી છે. લાઇટ બિલ કેટલું બાકી છે? 2,000 રૂપિયા લાઇટ બિલ પણ બાકી છે. રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ હાલ એને રાશનની કીટ આપીને જાય છે. 4 થી 6 મહિના એ ખાઈ શકશે, પણ આગળ જે એની જરૂરિયાત છે બાળક માટે, એના દીકરા માટે દવાની, તો ચોક્કસથી વિડીયોને શેર કરજો અને નાની મદદ કરજો, જેથી કરીને આ પરિવારને આપણે મદદ કરી શકીએ અને એને પગભર બનાવી શકીએ. જય સિયારામ, જય રામધામ.